સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં ફરી એકવાર અહેવાલની અસર રૂપે કોર્પોરેશનની કડક કાર્યવાહી જોવા મળી છે। શહેરના ભાયલી વિસ્તારમાં રહેણાંક માટે મંજૂરી મેળવીને કોમર્શિયલ બાંધકામ ઊભું કરનાર તત્વો સામે વડોદરા મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે। સરદારનગર વિસ્તારમાં નિયમોના ઉલ્લંઘન સાથે ચાલી રહેલા બાંધકામનું કામ પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યું છે। માહિતી અનુસાર કંદર્પ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ રહેણાંક માટે રજા ચિઠ્ઠી મેળવી હતી, પરંતુ સ્થળ પર નકશા વિરુદ્ધ અને કોમર્શિયલ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર અનિયમિતતા સામે પાલિકાએ કડક પગલાં લઈ જમીન માલિકને સંલગ્ન કલમો હેઠળ નોટિસ ફટકારી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જીડીસીઆરના નિયમોનો ભંગ કરીને દાદરા અંદર બનાવવા બદલે બહાર તરફ બનાવવામાં આવ્યા છે અને જરૂરી માર્જિન પણ રાખવામાં આવ્યું નથી। ડેપ્યુટી ટીડીઓ ધરતીબેન ભટ્ટના જણાવ્યા મુજબ નોટિસ આપ્યા બાદ જો સંતોષકારક જવાબ નહીં મળે તો ગેરકાયદેસર બાંધકામના ભાગ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે સખત વલણ અપનાવી રહી છે અને નિયમોના ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। સરદારનગર જે ગુજરાત ગ્રામ નિર્માણ વિકાસ બોર્ડ દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા હતા વર્ષો પહેલા, એની અંદર 2 યુનિટ છે કે જેમને અત્રેથી પરમિશન મેળવેલ છે। તેઓએ માલિકી પુરાવા રજૂ કર્યા છે, એમના ઇન્ડેક્સ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે, જેના આધારે અત્રેથી રેસિડેન્શિયલ G+3ની પરમિશન આપવામાં આવી છે। એ નીતિ નિયમો હાઉસિંગ બોર્ડ અંતર્ગત આવતા હોય છે। અત્રે તો માલિકી અંગેની જવાબદારી કોર્પોરેશનની રહેતી નથી। CGDCR 17 જેના અધીન અમે વિકાસ પરવાનગી આપવામાં આવે છે, તેમાં માલિકી અંગેની જવાબદારી અત્રે પરવાનગી શાખાને રહેતી નથી। સદર રીડેવલપમેન્ટ નથી, ઓનર્સ હાઉસ તરીકેની જ પરમિશન આપવામાં આવે છે। હા, પહેલા જે 2 યુનિટ હતા એ 2 યુનિટમાં સિંગલ મકાન બનાવવામાં આવેલ છે, એની પરમિશન લેવામાં આવેલ છે। હાલ પરમિશન રેસિડેન્શિયલ આપવામાં આવેલ છે એવી વિગત છે। તેઓએ કોમર્શિયલ જો બાંધકામ કરશે તો અત્રેથી નિયમ પ્રમાણે એની નોટિસ તો આજે આપવામાં આવી છે, જેના ખુલાસાને ધ્યાનમાં રાખી જો કોમર્શિયલ બાંધકામ ધ્યાને આવશે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। એકચ્યુઅલમાં આ CGDCR 17 પ્રમાણે ઓનલાઈન વિકાસ પરવાનગી આપવામાં આવી છે, એટલે રોડ વિડ્થને ધ્યાનમાં રાખીને વિકાસ પરવાનગી આપવામાં આવી છે। જો ગ્રામ વિકાસ બોર્ડના નિયમોમાં આપવામાં આવે છે કે નહીં એ ચેક કરવામાં આવશે।